રામાનંદજી મહારાજ મહાન ભક્ત હતા અને એના શીલોની હારી ફરતા ફરતા રંગનાથ ભગવાનના દર્શન કરવા જતા હતા. વચમાં એક મોટો બગીચો આવ્યો. ગરમીનો ટાઈમ હતો. એના બગીચામાં એને આરામ કર્યો અને મહાત્માની હારી તો ભગવાનની મૂર્તિ હોય જ તે એને ભગવાનની મૂર્તિ કાઢીને બહારે મૂકી અને એની પૂજાપાઠ કર્યા અને ઉપરથી કેરી પડી એનો સિરિયા કરીને ભગવાનને નિવેદ ધર્યો અને પોતે બધાએ ખાધું. અને પછી ત્યાંથી કોઈક વાટમાર્ગો નીકળ્યો એટલે મહારાજે એને પૂછ્યું, રામાનંદજીએ પૂછ્યું કે આ બગીચો કોનો છે? ત્યારે વાટમાર્ગો એમ કીધું કે આ બગીચો એક મોટી વિશ્યાનો છે અને બહુ કરોડપતિ છે, મોટા મોટા રાજાઓની હારી નાશે અને વિશ્યાનું કામ કરે છે. ત્યારે રામાનંદજી મહારાજને આઘાત લાગ્યો, ઓહો કે મેં વિશ્યાનું ખાધું અને એનો સાયનો ગ્રહણ કર્યો, હવે મારે શું કર્યું એવો વિચાર કરતા હતા. વિશ્યાને ખબર પડી કે મારા બગીચામાં ઊંચી કોટીના બ્રાહ્મણ આવ્યા છે, સાધુ સંતો આવ્યા છે, તો એને ફળ ફૂલ હીરા મોતી બધું લઈને આવીને એને ગુરુના પગમાં અર્પણ કર્યું અને કીધું કે મારો આ સેવાનો સ્વીકાર કરો. ગુરુ કે બેટા કે આ તો બધું મારે કંઈ જરૂરત નહીં છે, સાધુ સંતોની શું જરૂર? તારે એટલો જ ભાવ હોય તો તું આનો મુંગટ બનાવી અને રંગનાથ ભગવાનને પહેરાવી દે. વિશ્યા ખુશ થતી થતી ઘેરે વહી ગઈ અને ગુરુ વિચાર કર્યો આને હરાપ તો દેવાય નહીં, આનું મેં ખાધું છે તેનો હારો માર્ગ એને બતાવવો પડે. પછી વિશ્યા ઘેરે ગઈ અને ઘેરે જઈને અને હારા હોનીને પકડ્યો, એને ખૂબ હીરા મોતી અને હોના ચાંદીનો જડિત મસ્ત મુંગટ બનાવ્યો અને રંગનાથ જાતિથી ત્યાં રસ્તામાં એને રાજવંશલી થઈ ગઈ, અપવિત્ર થઈ ગઈ. એટલે એને ગુરુને કીધું કે આ મુંગટ તમે લઈ જાઓ, હું અપવિત્ર થઈ ગઈ છું, ત્યાં નહીં આવી શકું. ત્યારે પછી રંગનાથ ભગવાનના દરબારમાં જવાવાળા રામાનંદજી એ મુંગટ લઈને જતા હતા અને જઈને એના જે મંદિરના સેવક હતા એને કીધું કે આ મુંગટ રંગનાથ ભગવાનને ચડાવો. રંગનાથ ભગવાનને એના સેવકો ચડાવવા જાય છે. તેના ચમત્કાર થયો. રંગનાથ ભગવાનની માથે મુંગટ મૂકવા જાય તો કાં ઊંચો થઈ જાય, ઊંચા થઈ જાય અને ઉપર ચડીને જે ચડાવ જાય તો હેઠા થઈ જાય. આવી રીતે થવા મળ્યું. તો એને રામાનંદજી મહારાજને કીધું ભગવાન મુંગટ પહેરવા તૈયાર નથી થતા. ત્યારે એમાંથી અવાજ આવ્યો મૂર્તિમાંથી કે જેને મારી હાટું મુંગટ બનાવ્યો છે એને જ તમે અહીંયા મોકલો. એને રંગનાથ મહારાજની આ વાત સાંભળીને ભગવાનની અને રામાનંદ સાગરને કીધું. રામાનંદ સાગર ભગતે તરત વિશ્યાને બોલાવી અને વિશ્યા મુંગટ લઈને આવી. એવું જ ભગવાને લાંબુ વાંકું માડું કરી અને મુંગટ પહેરી લીધો. ત્યારે બધા પૂજારી કહેવાને ભગવાન અમે મહાન પંડિતો છીએ, અમારા હાથી તમે મુંગટ ના પહેર્યો અને એક તો આ અપવિત્ર છે અને ઉપરથી વિશ્યા છે, એનો મુંગટ તમે સ્વીકાર કર્યો. ત્યારે ભગવાને કીધું કે હું ભાવ અને પ્રેમ જોઉં છું. જે એને હાટું એને ઓલી કરી છે, ખૂબ ચિંતા કરી અને ખૂબ પ્રત્યે ઓલી કરી છે, પ્રાયશ્ચિત કરી છે અને એક મુંગટ બનાવ્યો ત્યારની મારે હાથું બળે છે. એટલા માટે મારે એનો મુંગટ પહેરવો પડ્યો, કારણ કે હું ભાવ છે ને હું સૌ. જય દ્વારકાધીશ. જે ભગવાનને ભાવથી પ્રેમથી ભજે છે, ગમે એવો પાપી હોય તોય ભગવાન એને તારી લે છે. જય દ્વારકાધીશ.